હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? તો આજે આપણે કુર્તીનું કટિંગ કરીશું. મારી કુર્તીની લંબાઈ 40 ઇંચ છે, જ્યારે 2 ઇંચ આપણે સિલાઈ માટે વધારાનું રાખીશું. હવે આપણે શોલ્ડરનું માપ લેશું. તેમાંથી હું 6 ઇંચ શોલ્ડર લઉં છું. જેટલા શોલ્ડર લીધા હોય તેટલો જ આપણે બાંયગાળો લેવાનો છે. 6 ઇંચનો હું બાંયગાળો લઉં છું. હવે આપણે છાતીની પહોળાઈ લેશું. તો છાતીની પહોળાઈ આપણે અહીંયા 9.5 ઇંચ લેશું. તેમાં 2 ઇંચ એક્સ્ટ્રા આપણે એડ કરેલું છે, જેમાં લૂઝિંગ અને આપણી સિલાઈ બંને એડ થઈ ગયું છે. હવે આપણે આ કાપાની લંબાઈ લેશું. બાંયગાળાથી નીચે આપણે 14 ઇંચના કાપા લેશું. એમાંથી અડધા 7 ઇંચ પર આપણે કમરનું માપ લેશું. 1 ઇંચ અંદરની તરફ કમરમાં ઓછું કરશું, જેથી કમરનું ફિટિંગ એકદમ બરાબર આવે. હવે આ બંને લાઈનને જોઈન્ટ કરી દઈશું. હવે આપણે કાપાની પહોળાઈ માપીશું. તો કાપાની પહોળાઈ અમારે 10.5 ઇંચ છે, જેમાં બંને બાજુ 1.5 ઇંચ સિલાઈમાં જશે. આપણા કાપાની સારની લંબાઈ આપણે 18 ઇંચ રહેશે. હવે આપણે બાંયગાળામાં ગોળાકાર શેપ આપી દઈએ. બાંયમાં શેપ અપાઈ ગયો છે. હવે આપણે આ કુર્તીનું કટિંગ કરીએ. હવે બંને ભાગમાંથી એક ભાગ કાઢી લેવાનો છે અને આગળના ભાગમાં આપણે ગળાનું કટિંગ કરીશું. ગળાની પહોળાઈ મેં 2.5 ઇંચ રાખી છે. જ્યારે લંબાઈ 5 ઇંચ રાખી છે. હવે આપણે આમાં રાઉન્ડ શેપ આપી દઈશું. હવે ગળાનું કટિંગ કરીશું. હવે આપણે પાછળની સાઈડની ગળાનું કટિંગ કરીશું. એમાં પણ પહોળાઈ 2.5 ઇંચ અને લંબાઈ 2 ઇંચ જ રાખી છે. ગોળાકાર આપી આને પણ કટિંગ કરી લઈશું. હવે આ ડ્રેસ આપણે અસ્તરવાળો સીવવાનો છે, એના માટે આપણે અહીંયા અસ્તરનું કટિંગ કરીશું. આવી રીતે માથે કાપડ રાખી આપણે ડ્રેસના માપનું અસ્તરને કટિંગ કરી લેવાનું છે. હવે આપણે બાંયનું કટિંગ કરીશું. બાંયનું કટિંગ કરવા માટે આપણે ડ્રેસના બાંયગાળાને આ રીતે માપીશું, જેથી આપણી બાંય લાંબી કે ટૂંકી જરા પણ વધે નહીં. પહોળાઈ અહીંયા આપણે 9 ઇંચ છે, જ્યારે લંબાઈ હું અહીંયા 16 ઇંચ લઉં છું. 14 ઇંચની મારી લંબાઈ તૈયાર છે. 2 ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનું છે. 1.5 ઇંચ નીચે સિલાઈમાં જશે અને 1/2 ઇંચ આપણે ઉપર સિલાઈમાં જશે.
હવે ઉપરની તરફ 3 ઇંચ નીચે અને 2 ઇંચ અંદરની સાઈડ બાયગાળાનો શેપ આપશું. આ રીતે આપણે બાયનો શેપ દોરી લેશું. હવે આપણે નીચેની તરફ જેટલી બાયની પહોળાઈ હતી તેનાથી 1.5 ઇંચ ઓછું કરીને આપણે માર્જિન કરશું. હવે આ લાઈનને સીધી આપણે જોઈન્ટ કરી લેવાની છે. હવે આપણે બાયનું કટિંગ કરીશું. પહેલાં આપણે ઉપરની સાઈડનું જ કટિંગ કરીશું. નીચેનો શેપ આપણે આગળના ભાગ માટે આપેલો છે. હવે બાયના 2 ભાગમાં જ આપણે એ શેપને કટિંગ કરવાનો છે. હવે આપણે કુર્તીના આગળના ભાગમાં ડિઝાઇન કરવા માટે મેં અહીંયા પહોળાઈમાં 3 ઇંચ અને લંબાઈમાં 11 ઇંચની એક પટ્ટી કટિંગ કરી લીધી છે. હવે આપણે તેને ઉથલાવીને અહીંયા મૂકીશું. હવે આપણે અસ્તર જોઈન્ટ કરવા માટે અહીંયા ચવડા ભાગને અંદરની સાઈડ રાખીને આપણે અહીંયા પીનુંને લગાવી દેશું, જેથી આપણું કાપડ સિલાઈ કરતી વખતે હલે નહીં. હવે આપણે સિલાઈ મારવાનું ચાલુ કરી આપણી સિલાઈ મરાઈ ગઈ છે. હવે આપણે આ વચ્ચેના ભાગને અસ્તરને કાપી લેશું. હવે આપણે અહીંયા થોડે દૂર કટ લગાવી દેશું, જેથી આપણું ગળું એકદમ પરફેક્ટ થઈ જાય. હવે આ ગળામાં આપણે ઇસ્ત્રી ફેરવી દેશું, જેથી આપણી સિલાઈ એકદમ સરસ રીતે બેસી જાય. પછી આપણે તેમાં ધારી સિલાઈ મારશું. આ પટ્ટીને આ રીતે અહીંયા આપણે લગાવી દેશું. હવે આપણે ધારી સિલાઈ મારી તૈયાર કરેલી પટ્ટી હવે આપણે અહીંયા આ રીતે રાખીને સિલાઈ મારી દેશું. આ રીતે આપણી પટ્ટી લગાવીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સાઈડનું કાપડને કટિંગ કરી લઈશું. હવે આપણે અસ્તરની ફરતે સાઈડ સિલાઈ લગાવીશું. હવે અસ્તરને ફરતે સાઈડ આપણે સિલાઈ લગાવી દઈ. હવે આપણે આ બંને ભાગમાં શોલ્ડરને જોઈન્ટ કરી દેશું. સવડા ઉપર સવડું મેકીને આપણે શોલ્ડરને જોઈન્ટ કરવાના છે.
શોલ્ડર આપણા તૈયાર છે. હવે આપણે બાંયની તૈયાર કરશું. બાંયની પટ્ટીને આપણે આ રીતે વાળી દેવાની છે. બંને બાંય તૈયાર છે. હવે આપણે બાંયને મેકવાનું ચાલુ કરીએ. આપણી બાંય મેકાઈ ગઈ છે. હવે આપણે કુર્તીનું ફિટિંગ કરીશું. પછી આપણે કાપા ઓઢશું. એટલે પહેલાં આપણે ફિટિંગ કરી લેવાનું છે. મેં અહીંયા બંને સાઈડથી 1.5 ઇંચ ફિટિંગ માટે કરી લીધું છે અને 1/2 ઇંચ આપણે લૂઝિંગ એટલે એમનેમ રહેવા દેશું. હવે આપણે કુર્તીનું ફિટિંગ કરી લેવાનું પહેલાં, પછી જ કાપા ઓટવાના, જેથી આપણા કાપા એકદમ પરફેક્ટ રીતે ઓટાય. આપણું ફિટિંગ થઈ ગયું છે. હવે આપણે કાપા ઓટવાનું ચાલુ કરું. જોઈ શકો છો આપણા કાપા પણ એકદમ સરસ રીતે ઓટાઈને તૈયાર થઈ ગયા છે. કુર્તી પણ એકદમ તૈયાર છે. હવે આ પટ્ટીમાં આપણે થોડા સારું દેખાવ માટે અહીંયા આપણે બટનને લગાવી દઈશું.